તમે તમારા બાળકોને પ્રેમ આપો છો કે ધીમું જે? આ વાત સાંભળીને તમારા રૂવાડા ઉભા થઈ જશે. આજની આ રીલ ના કોઈ વ્યૂ માટે છે કે મારા પર્સનલ ફાયદા માટે, પણ એક અવેરનેસ માટે કે જે હરેક મા બાપ આજે ભૂલ કરે છે. વાવ ગામ, થરાદ પંથક અને બનાસકાંઠા, ત્યાં 461 બાળકોને એક સાથે જ હૃદય, કિડની અને કેન્સરની બીમારી આવી, કે જે 18 વર્ષથી નાના બાળકો છે. હવે તમને થશે કે આ ગામની અંદર તો બધું શુદ્ધ હશે, હવા, પાણી, ખાવાનું, છતાં પણ આ બીમારી કેમ આવી? તો તમે સાંભળશો ને તમે પણ ધ્રુજી જશો. એ બીમારી આવી છે પડીકાના કારણે, પેકેટ ફૂડના કારણે. ત્યાંના ડોક્ટરો ત્યાં જઈ અને ગામની અંદર એનાલિસિસ કરી રિસર્ચ કર્યું અને ખબર પડી કે આ બાળકો હરરોજનું 5 કે 10 રૂપિયાનું 1 થી 2 પડીકું ખાતા. આ પડીકાની અંદર શું હોય છે તમને ખબર છે? પડીકાની અંદર હોય છે સૌથી ખરાબ મેંદો, સૌથી ખરાબ તેલમાં તળેલી વસ્તુ, નાઇટ્રોજન ગેસ, કે જે તમને ખૂબ જ નુકસાન કરી શકે છે. અને જ્યારે નાઇટ્રોજન ગેસ આ પડીકામાંથી નીકળી જાય છે ત્યારે તે ફૂગ દ્વારા આ ફૂડ ખરાબ થઈ જાય છે. એ પણ આ બાળકો ખાઈ રહ્યા હતા. સાથે જે પ્લાસ્ટિક છે એ ખૂબ જ તડકામાં ગરમ થાય એટલે એની અંદર કેન્સરજન્ય દ્રવ્યો પેદા થઈ જતા હોય છે. તો આ છે મેઇન પડીકા, જે તમે તમારા બાળકોને 5 કે 10 રૂપિયા આપી અને છૂટા થઈ જાવ છો અને બાળકોને મજા પડી જાય છે. પણ આજે ચેતી જજો કે જો તમે રોજ બાળકોને પડીકા આપો છો તો તમે આજે પણ તમારા બાળકોને બચાવી શકો છો. જેટલો પણ નાસ્તો બહારનો ખાય છે એની જગ્યાએ તમે ઘરનો નાસ્તો આપી શકો છો. ઘરે બધું જ બની શકે છે. કમસે કમ તે શુદ્ધ તો હશે. તો આ રીલને વ્યૂ માટે નહીં કે કોઈ પણ ફાયદા માટે નહીં, પણ દરેક મા બાપને